નમસ્તે મિત્રો, સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે એક નવી યોજના વિશે। એ યોજનાનું નામ છે મફત રાશન યોજના 2026। ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને ખાસ વિતરણ। એટલે 2026માં મફત રાશન મળવાનું છે એ યોજના છે। એ આપણે એની પૂરી માહિતી જાણીશું। ભારત સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને મફતમાં અનાજ એટલે કે રાશન પૂરું પાડતી મુખ્ય યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓનો મુખ્ય હેતુ છે કોઈપણ ગરીબ મનુષ્ય ભૂખ્યો ન રહે અને મૂળ જિંદગી માટે જરૂરી ખોરાક મેળવી શકે। તેમાં પહેલું જોઈએ કે મફત રાશન યોજના શું છે। તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ સરકારો બાળકો, સિનિયર સિટીઝન અને ગરીબ પરિવારને દર મહિને અનાજ મફતમાં આપે છે। સરકારે આ યોજના ડિસેમ્બર 2028 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, એટલે 2026માં પણ પરિવારો માટે મફત અનાજ ઉપલબ્ધ છે। હવે જોઈએ કે એમાં શું મળશે। તો ફૂડ ગ્રેન્સ એટલે કે અનાજ અને PMGKY હેઠળ લાગુ પડતા લાભાર્થીઓને દર મહિને 5 કિલોગ્રામ અનાજ વ્યક્તિ દીઠ મળે છે અને અંત્યોદય કાર્ડ હાઉસહોલ્ડ વ્યક્તિઓને 35 કેજી અનાજ દર મહિને મળે છે। કપાસા મુજબ 2026ની નીતિ અનુસાર અનાજનો જથ્થો ક્યારેય બીજે પણ ફેરફાર થતો હોઈ શકે છે। હવે જોઈએ કે લાભ કોને મળશે। તો આ યોજનામાં નીચેના લોકો લાભ મેળવવા માટે યોગ્ય છે। જે લોકો BPL કાર્ડ ધરાવે છે અથવા ગરીબ પરિવાર છે, પછી અંત્યોદય અન્ન યોજનામાં લિસ્ટમાં આવતા હોય તે, પછી વન નેશનલ રેશન કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે, અને જરૂરિયાતમંદ લોકો જેમ કે બીમાર, વૃદ્ધ અને બંધાણુ વ્યક્તિઓ। મહત્વનું, છેલ્લા સમયમાં સરકારે 2.25 કરોડથી વધુ લોકોના નામ લિસ્ટમાંથી હટાવેલા છે જેને યોગ્યતા સંતોષી ન હોવાનું જણાવ્યું છે। આથી યોગ્યતાની ખાતરી કરી અને આધાર કાર્ડ આધારિત સત્તાવાર તપાસ થવું જરૂરી છે। ચોથું જોઈએ કે કેવી રીતે અરજી કરશો। નોંધણી। તો અરજી પ્રક્રિયા: મુલાકાત લો તમારા નજીકના PDS રેશન કાર્ડ રેશન દુકાન પર। આધાર સર્ટિફિકેટ અને રેશન કાર્ડ સામે બાયોમેટ્રિક અથવા KYC કરાવો। જો તમારી યાદીમાં નામ નથી તો રાશન કાર્ડ માટે જિલ્લો સપ્લાય ઓફિસ અથવા ઓનલાઈન અરજી કરો। હવે જોઈએ કે સાવચેતી અને નવો નિયમ શું છે। તો સરકારે કહેવામાં આવ્યું છે કે માત્ર યોગ્ય લાભાર્થીઓને જ મફત રાશન મળે છે। જો તમારું નામ ભાગે શંકાસ્પદ હોય તો ખાતરી કરો કે તમારા ડેટા આધાર જોડાયેલ છે અને રાશન કાર્ડ અપડેટ છે કે નહીં। એનો સારાંશ જોઈએ કે મફત રાશન યોજના ભારતીય ગરીબ જાતને મફતમાં અનાજ આપી રહેશે 2026માં પણ। લાભાર્થીઓમાં અનાજ મેળવવા માટે આધાર લિંકિંગ, બાયોમેટ્રિક અને ફરજિયાત ડોક્યુમેન્ટ લાવવા જરૂરી છે। યોજના અંતર્ગત 5 કેજી પ્રતિ વ્યક્તિ અથવા 35 કેજી પ્રતિ પરિવાર અંત્યોદય મફતમાં જ અનાજ મળે છે। કેટલીક જોડણી અને નક્કી થયેલી લિસ્ટો બદલવા હશે તો સત્તાવાર પાસેથી તપાસ કરાવો। તો આ યોજના આપણે આ વિડીયોમાં જોઈ। તો આવી જ યોજનાનો તમારે જાણવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો।